નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનો જે નવો સિલેબસ છે તેનું યુનિટ 7 જેનું નામ ટીમ વર્ક છે તેનો જે એક્ટિવિટી ભાગ છે એટલે પ્રવૃત્તિ છે તેને જોઈશું। આની અંદર આપણે લેટ્સ પ્લે ટીમ ગીઝ मतलब એક પ્રવૃત્તિ કરીશું, એની અંદર આપણે અલગ અલગ ગીઝ બનીને વાર્તાલાપ કરીશું। પછી છે સ્પીકિંગ मतलब કહેવાય કે કથન કૌશલ્ય માટે આપણે અલગ અલગ સંવાદ કરીશું અને આપણે પછી જે છે તે ખાલી જગ્યાઓ પૂરીશું। તો ચાલો જોઈએ। જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી આની પીડીએફ મળી જશે। સૌથી પહેલાં એક્ટિવિટી લેટ્સ પ્લે ટીમ ગીઝ मतलब આપણે ટીમ બનાવીશું અને એ રમીશું। તો કે શું કરીશું કે સંખ્યા પ્રમાણે નાના નાના જૂથમાં શિક્ષક, આ તમારા વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષક છે ને એ તમને કરાવશે, અલગ અલગ રીતે વહેંચી દેશે। પછી તમને આદેશ આપશે, શું કહેશે ખબર છે, બધાને ઊભા રાખીને અલગ અલગ જૂથમાં વહેંચશે। પછી કે મેક વી ફોર્મેશન એટલે બધા વિદ્યાર્થીઓ વી આકારમાં ઊભા રહેશે। સ્વિચ લીડર એટલે જે છેલ્લો વ્યક્તિ હશે એ શું કરશે તો કે એ આગળ આવીને ઊભો રહેશે અને લીડર બનશે। પછી કે ફોલો એટલે બધા વિદ્યાર્થીઓ પાંખો ફફડાવવાની એક્શન કરશે અને લીડર જ્યાં જશે ત્યાં તેની પાછળ જશે। પછી છે લીવ ધ ફોર્મેશન એટલે લીવ ધ મતલબ જો કોઈ બીમાર પડે તો આપણે જોયું ને આગળ કે જે બીમાર હોય છે અથવા તો ઘવાયેલ ગૂસ જે હોય છે એ અલગ પડે ત્યારે એની સાથે બીજા બે ગીસ પણ એની સાથે ફ્રી થાય છે, તો ટોટલ 3 જણા એટલે 3 વિદ્યાર્થીઓ અલગ પડે છે। પછી આવે છે પ્રોટેક્ટ मतलब બધા વિદ્યાર્થીઓ વર્તુળાકારે ઊભા રહીને એકબીજાને બચાવશે। એન્કરેજ વિદ્યાર્થીઓ હાથ મિલાવીને ક્વેક ક્વેક બોલશે, તમારે એકબીજા સાથે હાથ મિલાવીને ક્વેક ક્વેક બોલવાનું છે। દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી રાઉન્ડના અંતે ટીમવર્ક વિશે શીખ્યા તે વર્ગ સમક્ષ રજૂ કરશે। એવી જ રીતે હેલ્પ, કેરી, વેઇટ, ફ્રન્ટ, બેક, લેફ્ટ, રાઇટ વગેરે જેવા બીજા શબ્દ કહેશે અને વિદ્યાર્થીઓ તેનો અભિનય કરીને શબ્દ સમજાવશે। ચાલો એ તમારે જાતે કરવાનું હતું। હવે છે સ્પીકિંગ। જુઓ હવે આમાં છે ને આ બહુ સરસ છે। જો વિદ્યાર્થી મિત્રો મારું એવું માનવું છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને લખવા માટે જ ખાલી વિડીયોઝને આ બધું જોતા હોય છે, એવું ના કરાય। ખરેખર જે વસ્તુ તમારા વિકાસ માટે જરૂરી છે તે કરવી ખૂબ જ અગત્યની છે। તો જુઓ આની અંદર શું થશે કહું તમને। હવે જુઓ ડાયલોગ, રીડ ધ ડાયલોગ્સ એન્ડ ઇનેક્ટ ધેમ मतलब તમારે આ ડાયલોગ વાંચવાના છે અને વાંચ્યા પછી તમારે શું કરવાનું છે કે એની કહેવાય ને કે એના ઉપર નાટકની જેમ તમારે રજૂ કરવાના છે। ડાયલોગ 1 मतलब સંવાદ 1 ધ ઇન્જર્ડ ગૂઝ मतलब જે બીમાર હોય છે, ઘાયલ જે એક પક્ષી છે એનું છે। તો કે એમાં 3 પાત્ર છે, કેરેક્ટર્સ એટલે પાત્ર ક્યાં છે તો કે લીડર ગૂઝ એટલે પહેલો જે નેતા હોય છે તે, પછી છે હેલ્પર ગૂઝ 1 એક હેલ્પ કરવા માટે, પછી હેલ્પર ગૂઝ 2 બીજો અને ત્રીજો સિક જે બીમાર છે તે। હવે સીન શું છે, ધ ગીઝ આર ફ્લાઇંગ ઇન વી ફોર્મેશન વેન વન ગૂઝ ફીલ્સ વીક मतलब એ લોકો ઉડી રહ્યા હોય છે, આ એક સીન છે। હવે એ ઉડી રહ્યા હોય છે વી આકારમાં, ત્યારે એક જે પક્ષી જે છે એને मतलब કહેવાય કે કમજોરી લાગે છે, તો લીડર ગૂઝ એને પૂછે છે। ચલો જુઓ હવે હું આ નહીં વાંચું, હવે હું સીધું આ વાંચીશ। તમારે શું કરવાનું છે, જે લીડર ગૂઝ ટોટલ 3 1 2 3 4 પાત્ર તમારે હોવા જોઈએ, કારણ કે 4 વ્યક્તિઓ બોલશે। કોઈ એક બની જાઓ લીડર ગૂઝ બની જાઓ, કોઈ બીજો સિક ગૂઝ બની જાઓ, કોઈ હેલ્પર ગૂઝ 1 બની જાઓ અને કોઈ હેલ્પર ગૂઝ 2 બની જાઓ। આવી રીતે આપણે કરવાનું છે। તો જેનું નામ જ્યાં લખેલ છે એ પાત્ર એ સંવાદ બોલશે। એ પાછળ જોઈને લુકિંગ બેક मतलब આ વાંચવાનું નથી, આ તમારે પાછળ જોઈને બોલવાનું છે। ઓ નો સિક ગૂઝ આર યુ ફિલિંગ ઓલ રાઇટ પછી બીમાર હોય છે એ બોલે છે। ફ્લેપિંગ સ્લોલી मतलब ધીરે ધીરે એની પાંખો ફડફડાવતો હોય છે અને બોલે છે આઈ એમ ટાયર્ડ, માય વિંગ્સ હર્ટ્સ, આઈ કાન્ટ કીપ અપ એમ કહે છે કે હું થાકી ગયો છું, મારા જે પાંખો જે છે તે કેવી છે તો કે ઘવાઈ ગઈ છે અને આઈ કાન્ટ કીપ અપ मतलब હું ઉડી શકતો નથી। પછી હેલ્પર ગૂઝ જેની બાજુમાં હોય છે ડોન્ટ વરી વી વિલ સ્ટે વિથ યુ, તું ઉપાધિ કરમાં ભાઈ, ટેન્શન ના લેશ, અમે તારી સાથે રહીશું। બીજું બોલે છે યસ વી વોન્ટ લીવ યુ અલોન, લીડર યુ ગો હેડ। હવે પેલો એમ કહે છે, બીજું જે મદદગાર પક્ષી હોય છે કહે છે કે હા मतलब એમ કહેવાય કે અમે તને છોડીને, અમે તને એકલા મૂકીને ક્યાંય જઈશું નહીં, અને લીડરને કહે છે કે તમે આગળ વધવાનું ચાલુ રાખો। લીડર ગૂઝ કહે છે નો ટીમ વર્ક મીન્સ વી સ્ટીક ટુગેધર વી વિલ સ્લો ડાઉન એટલે એમ કહે છે કે ના, ટીમ વર્કનો મતલબ શું થાય કે આપણે બધા સાથે રહીશું, અમે ધીરે ધીરે આગળ નીચે ઉતરીશું। વિલ સ્લો ડાઉન मतलब અમે ધીમા થઈ જઈશું। વિલ ફાઇન્ડ અ સેફ પ્લેસ ટુ રેસ્ટ એમ કહે છે કે આપણે એક એવી જગ્યા શોધીશું કે જ્યાં શાંતિથી આપણે આરામ કરી શકીએ, રેસ્ટ કરી શકીએ। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આઈ ફીલ બ્રેવર એમ કહે છે કે ધન્યવાદ મિત્રો, મને હવે એમ કહેવાય કે એવું લાગે છે કે હું પણ બહાદુર
છું અને તમારી સાથે ઠેઠ સુધી આવી શકીશ. આ થઈ ગયો સંવાદ 1. હવે આવે છે સંવાદ 2. તો સંવાદ 2 ની અંદર શું છે? સોલ્વિંગ અ પ્રોબ્લેમ ઇન ધ સ્કાય. હવે આકાશની અંદર જ કંઈક પ્રશ્ન થયો અને ત્યાં પ્રશ્નનો હલ કરવાનો છે. તો કે એમાં પાત્ર ક્યાં ક્યાં છે? તો કે લીડર ગૂસ, હેલ્પર ગૂસ, સ્કાઉટ ગૂસ એન્ડ ફોલોઅર ગૂસ. જો લીડર ગૂસ શું કરે છે? તો કે નેતા આગળ ઉડતા હોય છે. હેલ્પર ગૂસ શું કરે છે? તો કે હેલ્પર બધાને મદદરૂપ કરે છે. હવે સ્કાઉટ ગૂસ શું કરે છે ખબર છે? એ બધું જોતો હોય છે કે આગળ વાતાવરણ કેવું છે, કઈ રીતનું આપણે આગળ જઈ શકીએ કે ના જઈ શકીએ. અને ફોલોઅર ગૂસ મતલબ એની સાથે ઉડતું એક અલગથી છે જે બધાને ફોલો કરે છે, એની પાછળ ઉડે રાખે છે. સ્કાઉટ ગૂસ, જો હવે આ હું નહીં વાંચું, સીધું આ જ વાંચી. સ્કાઉટ ગૂસ હશે એ આ વાક્ય બોલશે, લીડર ગૂસ હશે એ જ્યાં લીડર ગૂસ લખેલું છે એ વાક્ય બોલશે, હેલ્પર ગૂસ જ્યાં લખેલું છે એ હેલ્પર ગૂસ બોલશે. ચાલો, લીડર આઈ સી ડાર્ક ક્લાઉડ્સ અહેડ, મતલબ એમ કહે છે કે મને લીડર દેખાય છે આગળ કાળા વાદળાઓ છે. લીડર ગૂસ પછી જવાબ આપે, વી કાન્ટ ફ્લાય ઇન ટુ ધેટ સ્ટોર્મ, મતલબ એ વાવાઝોડા, એ તોફાનમાં આપણે ઉડી શકીએ નહીં. શુડ વી ગો અરાઉન્ડ ઇટ, શું આપણે ફરીને જવું જોઈએ? બટ દેટ વિલ ટેક લોંગર, પણ એ શું થશે કે ઘણો લાંબો રસ્તો થઈ જશે. ટ્રુ, બટ સેફટી કમ્સ ફર્સ્ટ, ભલે લાંબો રસ્તો થઈ જાય પણ સેફટી આપણા માટે સૌથી પહેલાં અને સૌથી વધુ મહત્વની છે. આઈ કેન ફ્લાય અહેડ એન્ડ ચેક ફોર અ સેફ પાથ. હવે સ્કાઉટ ગુડ કહે છે કે ગૂસ છે એમ કહે છે કે હું આગળ ઉડીને જઈ શકું છું અને જોઈ આવું છું કે આપણા માટે સેફ રસ્તો કયો છે. ગુડ આઈડિયા, વી વિલ કીપ ધ ફોર્મેશન સ્ટડી અન્ટિલ યુ રિટર્ન. હવે તમે જ્યાં સુધી પાછા નહીં આવો, બરાબર, સારો આઈડિયા છે, તમે પાછા નહીં આવો ત્યાં સુધી અમે આપણું જે આ ફોર્મેશન વી શેપનું છે એને એમનેમ રાખીશું. દેટ્સ ટીમ વર્ક, ઈચ વન ડુઈંગ ધેર પાર્ટ. આને જ ખરેખર ટીમ વર્ક અથવા તો સમૂહ કાર્ય કહેવાય છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. એક્ઝેક્ટલી, નાઉ લેટ અસ એડજસ્ટ આર વિંગ્સ એન્ડ પ્રિપેર ફોર ધ ચેન્જ. હવે એમ કહે છે, લીડર ગુઝ એમ કહે છે કે 100% સાચી વાત છે. હવે આપણે બધા શું કરીએ, આપણા જે પાંખો જે છે એને એડજસ્ટ કરી લઈએ અને જે પણ બદલાવ આપણે કરવાનો છે બદલાવ માટે તૈયાર થઈએ. આ રીતે વાતચીત કરે છે. જુઓ, આ તમે આ જેટલો વાંચવાનો પ્રયત્ન કરશો ને એટલો તમને ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, પછી છે બી, કમ્પ્લીટ ધ રાઇમ એન્ડ રિસાઇટ ઇન પેર. હવે શું કીધું છે? જો આપણને અહીંયા જે છે ને રાઇમ આપેલી છે. રાઇમ એટલે શું કહેવાય ખબર છે? નાની એવી કવિતા, પેલા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર વાળી છે ને, આવી કવિતાની વાત કરે છે. તો ચલો, અને આપણે આ પૂરું કરવાનું છે. જુઓ, શું પૂરું કરવાનું છે? રેડ રેડ યેપ હેપી, રેડ હેપી ફેલો ટેકિંગ પાર્ટ ઇન લંગડી, રેડ હેપી ફેલો પ્લેઇંગ કબડ્ડી. હવે જો લંગડી ને કબડ્ડી, ફેલો આ શબ્દ કેવા છે? રાઇમ કરે છે. શું કરે છે? રાઇમ કરે છે, મતલબ એકબીજાને, મતલબ એમનો અંત જે છે તુકબંદીવાળો છે, મતલબ એમના ઉચ્ચારણ સરખા છે. એ જ વસ્તુ આપણે અહીંયા જોઈશું. યેલો હેપી ફેલો રનિંગ થ્રુ ધ ટાઉન, યેલો હેપી ફેલો જમ્પિંગ અપ એન્ડ ડાઉન. જો ટાઉન ને ડાઉન ઉચ્ચારણ સેમ છે. અહીંયા એને વાક્ય જે છે તે આપણે ફરીથી લખી દીધું છે. અહીંયા ગ્રીન હેપી ફેલો વોકિંગ ડે એન્ડ નાઇટ, ગ્રીન હેપી ફેલો ડાન્સિંગ વિથ ડીલાઇટ. હવે જો એમ કે છે કે ગ્રીન હેપી ફેલો એટલે શું થાય ખબર? કોઈ માણસ, મતલબ લીલો એ ખુશ માણસ. વોકિંગ ડે એન્ડ નાઇટ મતલબ દિવસ રાત ચાલે છે. લીલો મતલબ જો કે ભાષાંતર આ બધી વસ્તુઓ ન થાય, કવિતાનું છે, રાઇમ્સ છે, આ બધાનું ભાષાંતર કરાય નહીં, આનો ફક્ત આનંદ લેવાનો હોય. પછી શું કીધું છે? બ્લુ હેપી ફેલો ઇટિંગ હેલ્ધી ફૂડ, બ્લુ હેપી ફેલો લાફિંગ ઇન ગુડ મૂડ. જો હવે ફૂડ ને મૂડ આ બંને કેવા છે? તો કે આ બંને એકબીજા સાથે રાઇમ કરે છે, તો આમને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. પછી છે ડુ ઇટ યોર સેલ્ફ, પ્રિપેર અ ગ્રુપ સોંગ ઓર કોરિયોગ્રાફી વિથ યોર ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ સેન્ડ અ વિડીયો ઓફ ઇટ ટુ યોર ટીચર. હવે જો આ બધા ગીતો તમને ગૂગલમાં સરળતાથી મળી જશે. તમે ખાલી હમ કરે રાષ્ટ્ર આરાધન એવું નાખશો ને એટલે તરત જેની ધરતી સદા રસાળ આ બધા ગીતો તમને મળી જશે. તમારે શું કરવાનું છે કે તમારે તમારા વર્ગખંડમાં તમારું ગ્રુપ બનાવીને આ ગીત ગાવાના છે, અથવા તો આના ઉપર કોરિયોગ્રાફી મતલબ કહેવાય ને કે ડાન્સ તૈયાર કરવાનો છે. તમારા કોની સાથે કરવાનો છે? તો કે તમારા પરિવાર સાથે અથવા તો મિત્ર સાથે કરવાનો છે. આનો વિડીયો બનાવીને તમે તમારા વિષય શિક્ષકને મોકલી શકો છો. પછી છે ગ્લોસરી એટલે ટિપ્પણી. જુઓ, ખૂબ સરસ છે આ બધું, મતલબ કહેવાય કે જો કે આપણે બધાનું કહેવાય ને કે જોયું જ છે કે કઈ રીતે કોનો શું અર્થ થાય. ખાલી આ તમારી સમજણ માટે અહીંયા આપેલા છે. તમારા વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષક તમને કહે તો તમારે અહીંયાથી લખી લેવાના થશે. ચાલો,
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.